મદદ કરવાના બહાને વૃદ્ધોને લૂંટી લેતી બબલી બંટીનો થયો છે પર્દાફાશ। આ ઘટના છે રાજકોટની કે જ્યાં રાજકોટ પોલીસના સકંજામાં આવેલા આ દંપતીને જુઓ। આ દંપતી પર વૃદ્ધોને લૂંટી લેવાનો આરોપ છે। આરોપી દંપતીની રામધણની ઝૂંપડીમાંથી પોલીસે ધરપકડ કરી હતી। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપી દંપતી દુકાન કે મંદિરે એકલા જતા વૃદ્ધોને મદદના નામે વિશ્વાસ કેળવતા હતા, ત્યારબાદ કેફી દ્રવ્ય પીવડાવીને લૂંટ મચાવતા હતા અને ફરાર થતા હતા। એભા વાઘેલા અને નાથી વાઘેલા એકલા રહેતા વૃદ્ધોની રેકી કરતા હતા અને ગુનો આચરતા હતા। તપાસમાં ખુલાસો પણ થયો છે કે બંટી બબલી વૃદ્ધોને બેહોશ કરવા માટે ઊંઘની ગોળીનો ઉપયોગ કરતા હતા। જે સિનિયર સિટીઝન્સ એકલા બજારમાં જતા હોય છે એને હેલ્પ કરવાના બહાને, એમને રોડ ક્રોસ કરવાના બહાને, મંદિર લઈ જવાના બહાને અથવા એમને ખાવા પીવા માટે કંઈ કોઈ વસ્તુ આપતા હતા, ઠંડુ પીણું અથવા કોઈ પણ વસ્તુ જેમાં એક બેભાન કરવાવાળી દવા મળીને એમને આપી દેતા હતા। અને જ્યારે એ બેભાન થઈ જાય ત્યારે એમના પાસેથી જે કિંમતી દાગીના અને કિંમતી વસ્તુઓ જે હતી એમની લૂંટ કરવામાં આવતી હતી। તો આ ટોળકીમાં એક મેલ અને એક ફિમેલ બંને પતિ પત્ની છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા દંપતીએ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વૃદ્ધ મહિલાને લૂંટી હતી, જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ આરંભી હતી અને દંપતીની ધરપકડ કરી હતી। પોલીસે દંપતી પાસેથી દાગીના સહિત 2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે આરોપીઓએ ગાંધીગ્રામ અને રાજકોટ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં લૂંટ કરી હોવાની કબૂલાતો પણ કરી છે।